અને આત્મદેવ ત્યાં બોલ્યા છે એ સંતને કે મારા હાથે કોઈ દાન લેતું નથી. આજે બાળકો રમે છે ને, અહીંયા બાળકો, થોડોક બેટા અવાજ ઓછો કરજો દીકરા. બોલો દ્વારિકાધીશ કી જય. કહ્યું છે કે કોપિનવંત ખલુ ભાગ્યવંત. મારા હાથે કોઈ દાન લેતું નથી, મારા ઘરે કોઈ ભોજન કરતું નથી. અને એ તો બરાબર છે, મારે ત્યાં ગૌશાળામાં ગાય છે ને, ગાય વેયાતી નથી. અને સંતે કીધું કે આ ફળ આપજો. ઘરે ગયા અને કીધું છે કે હે આત્મદેવ, ઇદમ ભક્ષ્ય પત્ન્યાત્વમ તતઃ પુત્રો ભવિષ્યતિ. ઇદમ ભક્ષ્ય પત્ન્યાત્વમ તતઃ પુત્રો ભવિષ્યતિ. જાઓ ઘરે જઈને આ તમારા પત્નીને ખવડાવજો, એને પુત્ર થશે. આવો શબ્દ વાપર્યો છે. તતઃ પુત્રો ભવિષ્યતિ, ખવડાવજો એટલે થશે. આત્મદેવ ઘરે આવે છે અને ઘરે આવીને પત્નીને કીધું કે તું આ ફળ ખાઈ લેજે. આ સંતે એક પ્રસાદી આપી છે અને આ ફળના પ્રભાવથી પુત્ર રત્નનો જન્મ છે, એવું સાધુનું વચન છે. ને ઘણી વખત આપણે પણ શું કરીએ ખબર? અમુક કાર્ય છે ને પૂર્ણ કરતા નથી, એટલે એનું પરિણામ પૂરેપૂરું આવતું નથી. આત્મદેવ ઘરે ગયા, પત્નીને ફળ આપી અને પોતે બહાર નીકળી ગયા કોઈ કામ માટે. અને પત્નીએ વિચાર કર્યો કે જો હું ફળ ખાઉં, ભાગવતજીમાં લખેલું છે તો મારે 9 માસ સુધી એ વજન ઉચકવું પડે. 9 માસ સુધી હું કંઈ ખાઈ શકું નહીં. તીખું, તળેલું, મીઠું, બુંદી, ગાંઠિયા આ બધું ખાઈ શકું નહીં. અને ભાગવત એમ કહે છે કે ગામમાં ડાકુ આવે તો બધા ભાગી જાય, હું તો ભાગી ન શકું. અને આ બધી ઝંઝટમાં કોણ પડે? એટલે એની બેનપણીને કીધું કે તું એક કામ કર, તું અત્યારે પ્રસૂતિના સમયમાં છે, તારા પેટમાં ગર્ભ છે, હું તને સંપત્તિ આપું, તું મને તારું સંતાન આપી દેજે. અને ધુંધુલીએ સ્વાંગ કર્યો છે. સ્વાંગ એટલે આપણે પાત્ર ભજવીએ ને, કે એમાં 2 જીવ છે, એમાં 2 જીવ છે, એમાં 2 જીવ છે, સ્વાંગ કર્યો છે. અને સમય વીતવા લાગ્યો. એની બહેનને ત્યાં દીકરાનો જન્મ થયો. એ દીકરો આપી દીધો ધુંધુલીને. અને ઘણી બધી સંપત્તિ આપી છે. આત્મદેવ રાજી થયા. શા માટે? તો કે જે ફળ હતું ને એ ગાયને ખવડાવવામાં આવ્યું છે. ધુંધુલીએ વિચાર્યું કે ખરેખરથી આ સાધુઓ આવી રીતે બોલતા હોય એ સત્ય છે. એ ફળ કોને ખવડાવવામાં આવ્યું? ગાયને. અને ગાયને એક દીકરાનો જન્મ થયો, પણ એના કાન ગાય જેવા, એટલે એનું નામ પાડવામાં આવ્યું. બોલો ગોકર્ણ મહારાજ કી.
ગોકર્ણ મહારાજ મહાન પંડિત થયા હો, વેદને જાણનારા. અને ધુંધુકારી મહાપાપી થયો, મહાપાખંડી થયો. એવું લખેલું છે ભાગવતજીમાં કે કૂતરાના ગળામાં ફંદ નાખી અને આખા ગામમાં રખડે છે. હા, અને મહાપાખંડી થયો છે. પણ આત્મદેવને તો ખબર નથી ને કે આ મારી સાથે કપટ થયું, હું છેતરાયો છું, એવી એને તો ખબર નથી. આમ પણ કીધું છે વાલા શ્રોતાજનો કે દેહધારીમાં સૌથી શ્રેષ્ઠ જો શરીર હોય ને તો એ બ્રાહ્મણનું છે. અને બ્રાહ્મણ થઈને જો બગડો તો ઈ ભગવાન તમને ક્ષમા ન કરે. બ્રાહ્મણ થઈને બગડાતું નથી હો. અને ધુંધુકારી બ્રાહ્મણ થઈને બગડ્યો છે. ન કરે સંધ્યા, ન કરે વંદન, કોઈ પૂજા, કોઈ પાઠ. પિતાની પાસે જે કાંઈ સંપત્તિ હતી એ મારીને લઈ જાય છે. હે પિતાજી, મને સંપત્તિ આપો, નહીં તો તમને મારીશ. ત્યારે આત્મદેવને એમ થયું કે પેલા સંતે કરેલી વાત સાચી છે. આના કરતા તો હું વાંજ્યો હતો ને એ સારું હતું. એટલે તો આપણે ઘણી વખત કહીએ છીએ, નકામાના ભલે જન્મે, ભલે પેટે પડે પાણા. નકામાના ભલે જન્મે, ભલે જો ન હોય ને તો એક જ વસ્તુ કેવા થાય, નથી નથી ને નથી. એ પણ હોય તો પછી આવા સંતાનો ન હોય એના કરતા સારું હો. અને આત્મદેવ હવે પાછા ગયા છે ગોકર્ણ મહારાજની પાસે. પિતાને ઉપદેશ આપ્યો. ગોકર્ણ મહારાજની પાસે જઈને કીધું કે હે બેટા, જોને તું, મને એમ પેલા થયું તું કે સંતાન નથી, સંતાન નથી, સંતાન નથી. અને પેલા સાધુની પ્રસાદીથી આ સંતાન થયું. પણ એ કેવું થયું? અને આત્મદેવને ગોકર્ણ મહારાજ કહે છે, આ દુનિયામાં તમે જોવ તો ખરા, ભારત વર્ષમાં એક દીકરો બાપને ઉપદેશ આપે છે. સુતમ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. સુતમ કસ્ય ધનમ કસ્ય.